અમરેલીના લીલિયા રોડ પર છેલ્લા 1.5 થી 2 વર્ષથી ચાલી રહેલું અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે। પૂરતી લાઇટ વ્યવસ્થા વગરનો અંધકારમય માર્ગ હવે જીવલેણ સાબિત થયો છે। મોડી રાત્રે એક્ટિવા પર પસાર થઈ રહેલા 3 લોકો નિર્માણાધીન અંડરબ્રિજ પાસે ભરાયેલા પાણીના ઊંડા ખાડામાં ખાબકી ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે કડકડતી ઠંડી વચ્ચે પાણીમાં ઉતરીને ત્રણેયને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા। સારવાર દરમિયાન એક યુવાનનું મોત થયું છે, જ્યારે 2 મહિલાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ માર્ગ પરથી રોજે રોજ અસંખ્ય વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ અવરજવર કરે છે, છતાં લાંબા સમયથી રસ્તાની હાલત સુધારવા કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। આ અકસ્માતે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે કે અધૂરા કામ, અંધકાર અને બેદરકારી વચ્ચે જનતાના જીવની જવાબદારી કોણ લેશે? રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।